હેલો મિત્રો, ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે દ્વારકામાં ભટકેશ્વર મહાદેવના મંદિરે જવાના છે. અત્યારે તો ત્યાં પૂગવા આવી ગયા છે. હમણાં તમને આખો વ્યૂ બતાવીએ. ત્યારે હાલ્યા આવી રસ્તામાં છે. ગાડી અમે પાર્ક કરી દીધી છે પાર્કિંગમાં. કઈ આગળ હાલ્યા જાય થોડુંક આગું છે. અહીંયા જોતા જેવું વ્યૂ, બધું ફોટા પાડવાના મહાદેવ મંદિર છે. શિવલિંગ છે મોટી બધી. અને અહીં મેળો હોતો નહીં ભરાય. પેન્ટિંગ જોવો તમે, ખાલી આ દિવાલમાં પેન્ટિંગ કેવી કરેલી છે. અહીંયા જો આ શૌચાલય છે, એમાં પેન્ટિંગ કરીને છે. વ્યૂ એક નંબર, ફોટા પાડવાનું બેસ્ટ અહીંયા છે. જોરદાર પિકઅપ પોઈન્ટ છે, એ ફોટા પાડવાનો જોરદાર વ્યૂ આવે. અહીં મેળો ભરાય. આગળ તમને જો હાલ્યા જાય, અમે રસ્તામાં સાહેબ બતાવી તમને બધું. ફાઇનલી અમે જો અહીંયા ગેટ પાસે મહાદેવના મંદિરે જાય છે. ગેટ પાસે ખૂબ આવી ગયા. અહીંયા ઘણું બધું જોવા લાયક બધું છે, બહુ મજા આવે. જો અહીંયા ગેટ, અહીંથી જવાનું અંદર મહાદેવના મંદિરે. જો થોડું થોડું કેમેરામાં દેખાય છે. હજી થોડાક મહાદેવની જે લિંગ છે એ આગી છે. જો આ મહાદેવનું બધું મંદિર ને આગળ આમ ફજત ને એવું બધું છે. ત્યાં મેળો ભરાય. હજી આગળ હાલ્યા જાય. ખરીદી બરીદી કરવી હોય તો અહીંયા જો નાના છોકરાઓનું રમકડા બમકડા અહીંયા બધું વેચાય. જીવતા ઝાડવા છે. આ જીવતા ઝાડવા કહેવાય. ટોપી ને ચશ્મા ને બસમાં અહીંયા બધું મળે. કાનુડા ના કપડા જો આ બધા કાનુડા કપડા જો અહીંયા મેળો ભરાય. હા બધું રહ્યું ને ફજત ને અહીંયા મેળો ભરાય. સાતમ આઠમ ઉપર અહીંયા મેળો થાય જોરદાર. નાસ્તા પાણી બધું, ફોટા ફોટા પાડવાનું બહુ વ્યૂ આવે એક નંબર. જો ડોડા ખાવા હોય તો અહીંયા મળી જશે. તાજે તાજા બધું અહીંયા જો વેચાય. શંખ ને બધું. શંખ કેવા છે? આ કયું મોતી કહેવાય? ચંદ્ર મોતી. ચંદ્ર મોતી. હા હા, નવરત્ન મોતી. નવરંગ મોતી છે. જો આમ અલગ અલગ કલર કેટલો જો આમ રાખે એટલે પીળું થઈ જાય, આમ ફેરવે એટલે દૂધિયા થઈ જાય. જો આ બાજુ કલર પાછો બદલી જાય. નવરંગ મોતી કહેવાય. મોતી ની અમને ખબર નથી, પણ અહીંયા આવીને ખબર પડી કેટલા પ્રકાર મોતી. નવું નવું જોવા મળે કેટલી બધી નહીં. એટલે ફાઇનલી ભટકેશ્વર મહાદેવ ના મંદિરે અમે પૂગી ગયા. જો આ મંદિર છે અહીંયા છેક દરિયા કાંઠે, દરિયા અંદર જ સમજો એવી જ રીતે. જો મંદિર છે, પૂગી ગયા મંદિરે. અમે ઠેઠ મંદિરે જઈશું હવે. દરિયા ની વચ્ચે જ આવી જાય મંદિર. નહીં બધી જો પેલા આવું બધું કઈ હતું નહીં, પણ આ બધું બનાવી આવ્યું છે સરકારે. લાઈટ હાઉસ જો ઠેઠ આમ આગળ રહ્યું, કેટલું બધું આગું છે. અમે પેલા લાઈટ હાઉસ ગયા હતા, એ જોઈ લેજો તમે ત્યારે આગળના બ્લોકમાં હશે. જય મહાદેવ. મહાદેવ પગે લાગી લીધું. આગળ જાય જો સીડી ચડી. આ છે મહાદેવ ની લિંગ. જો દરિયાની વચ્ચે જો આ લસરપટ્ટી અહીંથી ખાય છે. જો કેવી લસરપટ્ટી બધા ખાય છે. ફૂલ બરેક રાખવી પડે. જો મોટા હોય ને એને નનકાને જ નો વાંધો આવે. બધા કેવા મોટા મોટા માણસ લસરપટ્ટી ખાય છે. હા, આપણને મહત્વ એનું શું છે એ આપણને ખબર નથી. આપણે તો હવે દર્શન કરી લઈએ મહાદેવના મંદિર અંદર જઈને. આ મહાદેવની લિંગ જોવો. આ મહાદેવનું મંદિર અંદર. આ ઉપર જો કેવડી મોટી ઊંચી ઊંચી લિંગ બનાવેલી છે મહાદેવની. મહાદેવ હર. તો ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરી લીધા. હવે જોયું આ પાછળનો સીન તમને બતાવું બધે. આ બધી જો પાછળ નકરા ઉડિયા હાલે છે. અહીંયા જો ફોટા ફોટા પાડવાનું વ્યૂ આવે એક નંબર આવે. આ દરિયા કાંઠે જ છે મંદિર. જો અહીંયા દરિયો ને આવડા મહાદેવની લિંક. દરિયા વચ્ચે જો કે આવી જાય, પણ અહીંયા સુવિધા એટલી બધી વધારે કરી વાળી. પહેલા તો આવું બધું કાંઈ હતું નહીં.
સુવિધા હવે થઈ ગઈ જોરદાર. આમ એક્ઝેક્ટ મંદિરની પાછળ જ ઊભા જો આ મંદિર રહ્યું. અહીંયા અમે પાછળ ઊભા છે. બધા પબ્લિક જોવા અહીંયા કેવડું પબ્લિક અહીંયા બધી બેઠું છે. જોરદાર નજારો આવે. પબ્લિક તમે અહીંને વિઝિટ કરવા આવજો, મજા આવી જશે. ફરવા આવજો. આ લસરપટ્ટી અમે ફાઇનલી પૂગી ગયા. લસરપટ્ટી અમારે ખાવી છે. જો આ લસરપટ્ટી છે. હાલે છે ને હવે હું લસરપટ્ટી ખાઈશ. ફાઇનલ જો મહેશભાઈ બેસી ગયા છે. જો બેસી ગયા. હવે એ મહેશભાઈ લસરપટ્ટી ખાય. જોવા એ ખાધી એ ખાધી એ ખાધી. હવે સૈલાનો વારો આવી ગયો. સૈલો લસરપટ્ટી ખાય છે. જો ફાઇનલી મિત્રો હું ખાઉં છું. ફાઇનલી મિત્રો જો હું લસરપટ્ટી ખાઉં છું. હું તો હાલતો નથી. સહેલો તો હાલે, મારે તો હાલતી નથી ગાડી. આ જો પગ ખેંચવા આવવા પડ્યા મારા તો. જો તારે પા ભૈસે પા પાછળ એટલે લપસ્યું નથી આવતું. એવું હોય એટલે નો હાલે મિત્રો. એવું નો ત્યાં છે મિત્રો ભીનું એટલે નથી હાલતું. છોટી જાય છે દરિયામાં નાઈ નાઈ ભીનું થઈ ગયું નહીં. તો આપણે હવે જઈશું અહીંથી આગળ. બતાવો હાલો તમને. તો ફાઇનલી મિત્રો અમે અહીંયાનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું. ભટકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરાવ્યા તમને, અને અમે પણ દર્શન કરી લીધા. હવે નીકળી ગયા છે આગળ. તમને આગળ નવું બતાવશું એટલે બ્લોગ અમારા આગળ જોતા ને જોતા રહી ગયા. પાછા પૂગી ગયા સીડીએ. જવો હાલ્યા જઈ. હવે મળીએ નવા બ્લોગમાં.